જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં. તો કીકુ રેસીપીમાં આજે આપણે બનાવીશું ફ્રાઈ રાઈસ. ફ્રાઈ રાઈસ માટે મેં અહીંયા આ ભાત બનાવીને રાખી લીધો છે. આપણે સાદો નોર્મલી બનાવીએ તેવો જ આ છૂટો ભાત બનાવી લીધો છે. અને આ લીલા કાંદા સમારી લીધા છે. અને આપણે આ સૂકી ડુંગળી આવે તે સમારી લીધી છે. અને વેજીટેબલમાં મેં અહીંયા ગાજર, કેપ્સિકમ અને કોબીજ લીધેલા છે. તેને પણ આવી રીતના મીડિયમ સાઇઝમાં કટિંગ કરી લીધા છે. અને આ રેડ ચીલી સોસ લીધેલો છે અને આ સોયા સોસ લીધેલો છે. તો હવે આપણે બનાવી લઈએ ફ્રાઈ રાઈસ. તો આપણે 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી લીધું છે. હવે તેમાં આપણે આ ઝીણા સમારેલા કાંદા એડ કરી દઈએ. ઊભા કાંદા સમારી લીધા છે મેં આવી સ્લાઇસમાં. કાંદા સતળાઈ ગયા છે. પહેલાં આપણે ગાજર એડ કરીશું. ગાજરને ચડતા થોડી વાર લાગે છે. ગાજર થોડું સતળાઈ જાય એટલે આપણે આ કેપ્સિકમ એડ કરી દઈશું. કેપ્સિકમ સતળાઈ ગયા છે. હવે આપણે આ કોબીજ એડ કરી દઈએ. આ લીલા કાંદા એડ કરી દઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો વેજીટેબલનો કલર દેખાય છે. થોડા એવા આપણે કાચા જેવા રાખીશું. એકદમ ચડવા નથી દેવાના, કેમ કે ખાવામાં થોડા ક્રન્ચી ટેસ્ટ આવે ને તેવા રાખવાના છે આપણે. હવે આ આદુ ને લસણની પેસ્ટ કરી લીધી છે તે લેવાની છે. આદુ ને લસણનો ટેસ્ટ સારો આવતો હોય છે ચાઇનીઝમાં. હવે આપણે આ 2 ચમચી જેટલો રેડ ચીલી સોસ લીધેલો છે તે એડ કરી દઈએ. આ 1 ચમચી જેટલો સોયા સોસ લીધેલો છે. ભાત બનાવેલા હોય તો આ ભાત ફટાફટ બની જાય છે. 5 થી 7 મિનિટમાં જ આપણો આ ફ્રાઈડ રાઈસ બનીને તૈયાર થઈ જાય છે. તો હવે આપણે તેમાં આ ભાત એડ કરી દઈશું. તો જોઈ શકો છો એકદમ છૂટો આપણો ભાત બનીને તૈયાર થઈ ગયો છે. 1 મિનિટ માટે આપણે ચડવા દઈશું.
તો હવે આપણે આ ભાત તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું. તો હવે આપણે આ ભાતને બાઉલમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો એકદમ છૂટા એવા ભાત બનીને તૈયાર થઈ ગયા છે આપણા. તો તૈયાર છે આપણા ફ્રાઈડ રાઈસ. આ ઉપરથી મેં લીલી ડુંગળીના પાન મૂક્યા છે અને આ તૈયાર થઈ ગયા છે આપણા ભાત. તો તૈયાર છે આપણા ફ્રાઈડ રાઈસ. તમે પણ આવા ફ્રાઈડ રાઈસ ઘરે બનાવી શકો છો. અને તમારા ઘરે વધેલા ભાત પડ્યા હોય રાતના તો તેમાંથી તો આ 5 મિનિટમાં જ ભાત તૈયાર થઈ જાય છે. તમે પણ આવા ભાત ઘરે ટ્રાય કરજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી દેજો, જેથી કરીને મારા આવનારા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી જાય. તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.